સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો અત્યારે વાગી રહ્યા છે 4:45. આમ તો હું 4:30 વાગે જાગી ગઈ હતી. બહુ ધીમે બોલીશ કારણ કે બીજા બધા સૂતા છે. સો વહેલા જાગવાનું કારણ એ કે અત્યારે મારે એક મેકઅપ અને હેરસ્ટાઈલનો ઓર્ડર છે, તો મારે એમાં જવાનું છે અને 5:30 વાગે અમારે નીકળવાનું છે. એ પહેલાં મારે મારી ડોટરનું ટિફિન, એની સ્કૂલનું ટિફિન કરીને રેડી કરવાનું છે. સ્કૂલે તો રિસીપ્ટ મૂકી આવશે, તો એ બધું મારે રેડી કરવાનું છે. એટલે હું 4:30 જાગી ગઈ છું. અને જ્યારે સ્કૂલ કાલે ઓલરેડી રજા પડી એની સ્કૂલની, એટલે આજે હું રજા પડાવવા નથી માગતી. નહીં તો મેં વિચાર્યું હતું કે આજે હું રજા પડાવી દઈશ, પણ કાલે ઓલરેડી રજા પડી. અને હા, તમે અમારી જવાઈ ટ્રીપનો જો વ્લોગ હજી સુધી ના જોયો હોય તો અપલોડ થઈ ગયો છે, એ પણ જલ્દીથી જોઈ લેજો. જો એની ટિફિન માટેની તૈયારી થઈ ગઈ છે. મેં ભાત બનાવવા મૂકી દીધા છે. એને છે ને પુલાવ આપવાનો છે, તો ભાત બનાવવા મૂકી દીધા છે. ત્યાં સુધીમાં હું રેડી થઈ જાઉં એટલામાં 5:30 વાગી જશે અને હું નીકળી જઈશ. કદાચ લેટ થાય આવવામાં તો રિષિત એને સ્કૂલે મૂકી આવશે. બાકી બધું જ રેડી કરીને અહીંયા મૂકી દીધું છે અને એનું લંચ બોક્સ પણ તૈયાર કરીને મૂકી દઈશ. 4:45 વાગી ગયા છે અને એટલી ઊંઘ આવે છે અત્યારે મને સખત, કારણ કે અમે હજી કાલે આવ્યા બપોરે, પછી કાલે આખો દિવસ થોડુંક કામ હતું. હવે જઈને થાક ઉતારવાનો હતો, એની જગ્યાએ મને અત્યારે સખત ઊંઘ આવે છે. પણ કહેવાય ને કે કામ છે, હવે બુકિંગ લીધેલું છે એડવાન્સમાં, એટલે એ તો કરવું જ પડશે. સો આજનો દિવસની શરૂઆત મારી આ રીતના થાય છે. પગાર આવે હજી એન્ડ ટાઈમ ઉપર મીશુ જાગી ગઈ, એટલે મારે નીકળતા 10-15 મિનિટ મોડું થઈ ગયું. મારા ટાઈમ આઉટ થાય, ક્યાંય પણ જવાનું હોય ને એટલે એન્ડ ટાઈમ ઉપર જ્યારે નીકળતી હોઉં ને ત્યારે મીશુ જાગી જાય. એટલે અત્યારે પાછી 10-15 મિનિટ બગડી, એમાં લેટ થઈ ગયું. હવે મારે ભાગવું પડશે ફટાફટ. બેઝમેન્ટ અત્યારે આ રસ્તા કેટલા શાંત લાગે છે અમદાવાદના, અને હમણાં જેવું 9-10 વાગશે એવી આહાહા, જે ટ્રાફિક, જે હોર્ન, ટ્રાફિક. હવે અમદાવાદની નાની નાની ગલીઓમાં પણ એટલો ટ્રાફિક થાય છે જે મેઇન રોડ પર થતો હોય. સો ફાઇનલી સવારનું જે મારું વર્ક હતું મેકઅપ હેરસ્ટાઈલનું, એ ડન થઈ ગયું છે. હવે ઘરનું વર્ક આ તો કરવું જ પડે, એના વગર છૂટકો નથી. આવતા થોડું લેટ થઈ ગયું. મીશુને તો સ્કૂલે તૈયાર કરીને મમ્મી અને રિષિતે મોકલી દીધી છે, તો એનું મને કોઈ ટેન્શન નથી. હવે લેવા જવાનું, અને પણ આજે મારે થોડું પાર્લર જતાં લેટ થઈ જશે, વાંધો નહીં. સવારનો ઓર્ડર પતી ગયો એટલે બહુ છે. વર્ક લાઈફ બેલેન્સ કરવી, ઘર બેલેન્સ કરવું, બાળકોને સાચવવા એ ઘણી વખત અઘરું થઈ જતું હોય છે. જો તમારી પાસે કોઈ હેલ્પિંગ હેન્ડ ના હોય તો, ઘરે તમને હેલ્પ કરાવવાવાળા બધા હોય ને, તો તમને વર્કિંગ લાઈફ અને તમારી હાઉસ લાઈફ તમે બંને આરામથી અને ઇઝીલી બેલેન્સ કરી શકો છો. અરે આ એ જ છે બેટા, એ જ છે. સો ફાઇનલી હવે હું મીશુને સ્કૂલેથી લઈને ઘરે મૂકીને આવી ગઈ છું પાર્લર પર. હવે અત્યારે એક ક્લાયન્ટને કોલ કરવાનો છે, એમને થ્રેડિંગ કે કંઈ જે પણ કરાવવાનું તો એમનો ફોન આવ્યો હતો. પણ એકચ્યુઅલી હું જતી હતી મીશુને લેવા માટે, સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો એટલે. અને બસ આ જ મારી રૂટીન લાઈફ છે કે સવારે ઉઠો, મીશુને સ્કૂલે મૂકવા જાઓ, પછી ઘરનું કામ, પછી પાર્લર આવવાનું, વળી પાછું અને 12-12:30 લેવા જવાનું. બસ આ જ ચાલતું હોય. સાંજે એને કરાટે ક્લાસમાં લઈ જવાનું. આ બધા મારા રૂટીન છે.
બસ બધાને એ જ હોય છે. તો અત્યારે હું સૌથી પહેલાં તો પેલા ક્લાયન્ટને ફોન કરીને બોલાવી લઉં કે એમણે મને કીધું હતું કે તમે જેવા સ્કૂલેથી એને મૂકીને આવો તરત મને. આ મારું સલોન છે, સલોન પાર્લર, જેને જે લાગતું વળગતું હોય એ નાનકડું એવું. હજી બહુ વધારે આગળને બહુ મારે જે ઈચ્છા છે એ કરવાનું છે. એક સાઈડના કોર્નર્સમાં આ રીતના હું જ્વેલરી રાખું છું અને એક સાઈડનો જે મારો કોર્નર છે ત્યાં આગળ હું પહેલાં ડિઝાઇનર સ્ટુડિયો ચલાવતી, તો એ મને એવું થયું કે હું ધીરે ધીરે એ વસ્તુને ફરીથી સ્ટાર્ટ કરું, તો એના માટેની જગ્યા મેં રાખી છે. બાકી તમે આ જોઈ શકો છો કે અહીંયા અમારી પાર્લરની બધી વસ્તુઓ છે. પછી અહીંયા બધી કિટ્સ ને એવું બધું છે. એક સાઈડ અહીંયા છે, અહીંયા કેબિનેટમાં બધું છે. અને જો લગભગ મારા ક્લાયન્ટ પણ આવી ગયા છે. બેટા જો અત્યારે વાગ્યા છે 2:45. હું પાર્લર ઉપરથી આને સ્પેશિયલ સુવડાવવા માટે આવી છું, કારણ કે આ મારું રોજનું કામ છે. ઊભી થા. મને તું એમ કહે, તું કેમ મારા વગર સૂઈ નથી જતી બપોરે? હે બેટા? મમ્મા જ જોઈએ, મમ્મા જોડે જ સુવાનું. એટલે હું છે ને સલોન ઉપરથી આને રોજ સુવડાવવા માટે બપોરે આવું છું. એમાં ઘણી વખત એવું પણ થાય કે ક્લાયન્ટ જતા રહે ઘણી વખત, કેમ કે હું બપોરે 2 થી 3 અહીંયા આવું. ક્યારેક ક્યારેક લેટ આવું તો 2:30 વાગી જાય. તો હવે કંઈ નહીં, આપણે બાળક માટે કમાઈએ છીએ અને બાળક માટે આપણે આપવું પડે તો પણ ચાલે. ચાલ આવતી રહી, સુઈ જા. ચાલ, એના ચાળા તો જુઓ તમે. મીશુ, તારે ભજનમાં, એને મારા સાસુ જોડે ભજનમાં જવાનો બહુ શોખ, કારણ કે ત્યાં પ્રસાદ મળે. એ પ્રસાદ માટે થઈને ભજનમાં જાય છે. મીશુ, એક ભજન કહીને સંભળાય ને. વેરી ગુડ, વેરી ગુડ. ચલો ચલો, વેરી ગુડ. ચલો હવે સુઈ જાઓ. ચલો બેટા, તારે જવું છે કે નહીં? તો પછી સુઈ જા. ચાલ, 1 2 3 4 5 કરું ત્યાં સુધી સુઈ જજો. ઓકે? શાબાશ બેટા, બહુ બઢિયા. ઓકે, સો ડિનરમાં અત્યારે છે દાળ વડા. એકચ્યુઅલી લોચો બનાવવાનો, પણ લોચામાં લોચો થઈ ગયો. લોચો નહીં બની શકે, દાળ વડા જ બનશે, કારણ કે એ બપોર પલાળીને ગઈ હતી જ્યારે મીશું સુડાવા આવીને ત્યારે. હવે અત્યારે હું બનાવીશ દાળ વડા. એને ખીરું મેં પલાળ્યું છે અને હવે અત્યારે હું ક્રશ કરું છું. તો આજે જમવામાં છે દાળ વડા અને મીસુ માટે છે રોટલી, પનીરની સબ્જી, છાશ અને હમણાં એને ચસ્કો લાગ્યો છે કે હું મરચું ખાઈશ. ચલો મીસુ, તું મરચું ખાઈશ? सबके लिए मैं पानी लायू कन्या पूजा. मीशु, ये लो. ए मीशु, हम जवाब आप तो बेटा. ये लो, ये लो, ये लो. अरे सॉरी, आप भूल गए. ये लो. ए रमे છે કન્યા પૂજન. મીશુ, તું મરચું ખાઈશ? હા. ઓકે, દાળ વડા પણ ખાશે, મરચું પણ ખાશે, છાશ તો કાઠિયાવાડી છાશ હોય ને હોય. રોટલી એક ઓછી હશે તો ચાલશે, પણ છાશ વગર નહીં ચાલે. અને લસણની ચટણી. અમારા કાઠિયાવાડીના ઘરમાં રોટલી એક ઓછી હશે ને તો ચાલશે, પણ છાશ વગર નહીં ચાલે. છાશ, તળેલા મરચાં, ડુંગળી અને લસણ ચટણી, આટલું અમારા ભાણામાં હોવું જ જોઈએ. રોટલી એક ઓછી આપશો તો ચાલશે. ઓકે, સો આ એન્ડ છે વિડીયોનો. અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું, કારણ કે હજી જો 10:30 થઈ ગયા છે અને મારે મીશુને હોમવર્ક કરવાનું બાકી છે. અને હોમવર્ક ના કરવું પડે એટલા માટે થઈને બાયણા બાજુ છુપાઈ ગઈ, પણ મને પકડાઈ ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે અહીંયા છે. એટલે હવે આ બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ અને મીશુને હોમવર્ક કરાવવા હું બેસું છું. ચાલ, બેગ લઈને આય. અને તમે બધા પણ જરાક આને કહી દો કે હોમવર્ક કરી લે, કારણ કે યાર આ લોકોનો આ સિનિયર કેજીમાં છે. સિનિયર કેજીનો જે આ લોકોનો કોર્સ લેન્ધી આવે છે, મલ્ટીપ્લાય આવે છે, અને
ઇંગ્લિશ ગ્રામેટિકલ ઇંગ્લિશ આવવા માંડ્યું છે, કર્સિવ હેન્ડરાઇટિંગ, આ બધું ખબર નહીં પડતી. મને એવું લાગે છે કે મેં સિનિયર જુનિયર નર્સરીથી મેં ભણવાનું ચાલુ કર્યું છે પાછું. આપણા વખતે આવો બધો કોર્સ હતો નહીં. આ લોકોને બહુ ખતરનાક લેવલનો કોર્સ આવે છે અને ભણવાનું જોર આવે છે. હવે મારો આ વિડીયો ગમ્યો હોય, મારા અત્યાર સુધીના બધા બ્લોગ ગમ્યા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. બાય.